કોંગ્રેસ અને આપના કાર્યાલયો ખાલી ખમ છે તેવો વાકપ્રહાર હર્ષ સંઘવીએ કર્યા. તો હર્ષ સંઘવીએ એક બાદ એક જે વાકપ્રહાર છે તે કોંગ્રેસ ઉપર વિપક્ષ ઉપર કર્યા હતા અને આ વખતે પંજા તેમજ ઝાડુની જગ્યા જ નથી તેમ જણાવ્યું હતું. અને પહેલાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે નવરાત્રિ આપણે મોડા વહેલી સવાર સુધી નહોતા રમી શકતા અને હવે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે આપણે 4-4, 5-5 વાગ્યા સુધી નવરાત્રિ રમીએ છીએ તેવું પણ તેઓએ જણાવ્યું. અને જે રીતે ગુજરાતને ગાળો આપી છે તેવા નેતાઓને તેવા પક્ષને ગુજરાતીઓ માફ નહીં કરે અને સણસણતો જવાબ આપશે તે પ્રમાણે જણાવ્યું હતું કે ચૂંટણી પહેલાં જ 300થી વધુ બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટી છે તે જીતી ચૂકી છે. બીજી તરફ કોંગ્રેસ તેમજ આપના સુપડા સાફ થઈ ગયા છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તો સ્થાનિક સ્વરાજ્યનો જંગ જામ્યો છે ત્યારે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં જઈને શહેરોમાં જઈને જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. દર વખતે રિઝલ્ટ પહેલા ઈવીએમનું રડવું, આ વર્ષે કંઈક નવું લાવ્યા. દર વખતે રિઝલ્ટ પહેલા ઈવીએમનું રડવું, આ વર્ષે કંઈક નવું લાવ્યા.